નમસ્કાર મિત્રો, મારું નામ રતિલાલ જાદવ છે અને આજે આપણે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે છીએ. આપણી સાથે જે વાસુદેવભાઈ છે, જે આપણી સાથે એસ્ટોનિયામાં કામ કરે છે અને એમને આ બેનને જે પ્રોડક્ટ આપેલી હતી. તો શું નામ છે બેન તમારું? શિવાની બેન બ્રિજેશભાઈ દુધરેજી. બરાબર બેન, શેના માટે તમે પ્રોડક્ટ લીધેલી? અત્યારે હું પ્રેગ્નેન્ટ છું. પ્રેગ્નન્સીમાં બાળકનો વિકાસ ઓછો બતાવતા હતા, એના માટે દવા ચાલુ હતી. બરાબર, તો એ તમને કેમ ખબર પડી કે તબિયત સારી નહોતી, એના માટે અમે હોસ્પિટલે બતાવવા ગયા. એમાં બ્લડ લેવલ ઓછું આવતું હતું, આંખે અંધારા આવતા હતા, એવી બધી પ્રોબ્લેમ હતી. કેટલા ટકા બ્લડ હતું તમારું? 8.5. 8.5% હતું. ક્યારે રિપોર્ટ કરાવ્યો હતો તમે? 18-11. 18-11 રિપોર્ટ કર્યો તો ત્યારે 8.5% લોહી હતું તમારું. અને પછી તમે આ પ્રોડક્ટ ક્યારે ચાલુ કરી? વાસુદેવભાઈ આપી 26-11. 26-11 ચાલુ કરી. બરાબર, તો અત્યારે છેલ્લે રિપોર્ટ ક્યારે કરાવ્યો હતો બ્લડનો? 1 ડિસેમ્બર. હા, કેટલો આવ્યો હતો? 9.5. 9.5%. બરાબર, મતલબ 1% જેવું બ્લડ તમારું 4 દિવસમાં પ્લસ થયું, એવું તમે કહો છો. બરાબર, બીજો શું ફેર લાગે છે બેન આ પ્રોડક્ટ લીધા પછી? સોનોગ્રાફીમાં વજન પહેલી વખતે 26-11 સોનોગ્રાફી કરાવી હતી, એમાં ઓછો આવતો હતો. અત્યારે 500 ગ્રામનો વધારો બતાવે છે. હા, પહેલો કેટલો આવતો હતો યાદ છે? 1 કિલો ને 2 ગ્રામ કે. ઓકે, બરાબર. બેનના રિપોર્ટ મેં જોયા અને બેન જે રીતે કહી રહ્યા છે એ રીતે રિપોર્ટ સાથે ફેરફાર છે. હું આમાં રિપોર્ટ પણ તમને બતાવીશ કે શું ફેરફાર થયો છે. તો એસ્ટોનિયાની પ્રોડક્ટ લેવાથી 2 જ પ્રોડક્ટ શરૂઆતમાં આપી હતી, હિમો 40 અને સ્વીટ 18 આપેલું હતું. તો એનાથી ખાલી 4 જ દિવસમાં એમનું બ્લડમાં પણ ફેરફાર થયો હતો, કે બ્લડની ટકાવારી હિમોગ્લોબિન વધ્યું હતું. અને સાથે એમને જે વીકનેસ હતું, બરાબર છે, ચક્કર આવતા હતા, અંધારા આવતા હતા, એમાં પણ ફેરફાર થયો છે. અને બેન, આમ અત્યારે ડૉક્ટર પાસે ગયા હતા, ડૉક્ટરનું કહેવાનું શું થયું? અત્યારે તો ડોક્ટર કે રિઝલ્ટ સારું છે. બરાબર છે, અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે એવું કીધું. બરાબર, તો ડૉક્ટરનું કહેવું એવું છે કે બાળકનો ગ્રોથ પણ થઈ રહ્યો છે. જે ના પાડતા હતા ડૉક્ટરે, એ ખાલી 4-5 દિવસ એસ્ટોનિયાની પ્રોડક્ટ લેવાથી ફેરફાર થયો છે. અને લાસ્ટમાં છેલ્લા 1 અઠવાડિયાથી આપણો A1 લીન પ્રોટીન પાવડર પણ લઈ રહ્યા છે બેન. બરાબર છે. ઓકે, થેન્ક યુ.